રાજકોટના રાજકારણમાં હરક પદુડા શબ્દ બાદ હવે સિંઘમની એન્ટ્રી થઈ છે। એક્સ પોસ્ટ કરીને પરેશ ધાનાણીએ સિંઘમ 3ની શરૂઆત કરી। સરદારના અસલી વારસદારોને સિંઘમ બનવા અપીલ કરવામાં આવી છે। 18 વર્ણ પર અત્યાચાર કરનારને અહંકારને ઓગાળો તેવી વાત પરેશ ધાનાણીએ કરી। બધા જયકાંત શિકરેના અહંકારને ઓગાળો, અહંકારને ઓગાળવાની લડાઈ આગળ ધપાવવા વિનંતી કરવામાં આવી। ત્યારે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। યજ્ઞેશભાઈ, આ વખતની લોકસભાની ચૂંટણીઓના કંઈક અવનવા રંગ જોવા મળી રહ્યા છે। ક્યારેક લીમડે બાંધીને મારવાની વાત હોય તો ક્યારેક હવે જયકાંત શિકરેના અહંકારને ઓગળવાની વાત છે। તો આપની શું પ્રતિક્રિયા છે પરેશ ધાનાણીના આ નિવેદન પર, જ્યારે પોતાને સિંઘમ સાથે સરખાવ્યા છે? જે પણ ધારે કરી શકે છે, કારણ કે પહેલા કવિતાઓ કરતા હતા, પછી ટિકિટ મળી ગઈ એટલે કવિતા કરવાની બંધ કરી દીધી। પછી જયારે એમને એવું લાગ્યું કે હું હારી જઈશ તો બેફામ વાણી વિલાસ ચાલુ કર્યો, પત્રિકાઓ ચાલુ કરી પોતાની જ્ઞાતિ માટે, મારી પેટા જ્ઞાતિ લેવા પટેલ માટે પોતે પત્રિકાઓ ચાલુ કરાવડાવી। એ સ્પષ્ટ દેખાય છે કે પોતાને ફેવર કરવા માટે આ પત્રિકાઓ શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ એનાથી ડરી અને જયારે ચૂંટણી પંચની અંદર ફરિયાદો થવા માંડી એટલે હવે બોખલાયેલા પરેશ ધાનાણી અને આજે મને એવું લાગે છે કે આજે ગુજરાતની અંદર જે અત્યારે 40-45 ડિગ્રી ગરમી લાગે છે, પરેશ ધાનાણીના મગજ પર ગરમી ચડી ગઈ છે, એટલા માટે આ બેફામ વાણી વિલાસ થઈ રહ્યો છે। અને વાણી વિલાસ તો ઠીક, પણ હવે તો ટ્વિટરને પોસ્ટ કરી પણ આવું બોલવા માંડ્યા, લખવા માંડ્યા। પોતાની જાતે સિંઘમ જોડે સરખાવો હોય તો પરેશ ધાનાણીને મારે કેવું છે કે મુંબઈ જેવી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દો, વાંધો નથી હવે। પણ યજ્ઞેશભાઈ, ભલે પોતાને અથવા તો કોંગ્રેસ પક્ષને સિંઘમ સાથે સરખાવ્યા હોય, પરંતુ જયકાંત શિકરે કોને કહ્યા છે? તો પરેશ ધાનાણીને ખબર કોને કહ્યા છે, કારણ કે જે વ્યક્તિ બેફામ વાણી વિલાસ કરતો હોય એ વ્યક્તિને પોતાને ખબર નથી હોતી હું કોને શું કહી રહ્યો છું। એટલે મેં કહ્યું એ પ્રમાણે કે આ 42 ડિગ્રી ગરમી ચાલે છે, એ ગરમી પરેશ ધાનાણીના મગજમાં ચડી ગઈ લાગે છે। જી, આભાર યજ્ઞેશભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ પર પ્રતિક્રિયા આપવા માટે જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, યજ્ઞેશભાઈ દવે સાથે હમણાં જ વાત થઈ ને તેમણે કહ્યું કે પરેશ ધાનાણીને જ ખબર કે જયકાંત શિકરે કોને કહ્યા છે, અને સિંઘમ બનવાનો એટલો શોખ હોય તો મુંબઈ જઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો, ચૂંટણી રાજનીતિ છોડી દો। મને એવું લાગે છે કે ભૂતકાળની અંદર જ્યારે પરેશભાઈએ ટનાટન વાત કરી હતી અને ત્યારબાદ ભારતીય જનતા પક્ષના આ જ પ્રવક્તાએ ટનાટન ઉપર એક ટ્વીટ કરી હતી અને પછી જે રીતે એમને બેકફૂટમાં જવું પડ્યું હતું, આ વખતે પણ એવું જ થવાનું છે। એમણે એવું કીધું કે પરેશભાઈને ગરમી ચડી ગઈ છે, ગરમી તમને ચડી ગઈ છે અને જયકાંત શિકરે તમને કીધા છે। રીતે જે ગુજરાતની અંદર જે પ્રમાણે તમે 144ની કલમ લાદી દીધી છે, કાળા વાવટા પણ નહીં ફરકાવાના, પ્રજાએ વિરોધ પણ નહીં કરવાનો, અને કોઈ પણ જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહ આવે તો 30-30 કિલોમીટરની રેડિયસની અંદર ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજ હોય એ અને કોંગ્રેસના નેતાઓને નજરબંધ કરી દેવાના, આ બધું જ છે પ્રજા જોવે છે। અને પ્રજા તમારી ગરમી ઉતારવા માટે 7મી તારીખે તત્પર બેઠેલી છે। પરેશભાઈએ જે આજે ટ્વીટ કરી એની અંદર એવું લખેલું છે કે માણસનો અહંકાર અને ઈગો છે એ જ એમને મારે છે, ને ગીતામાં પણ લખેલું છે। એટલે મારે ભાઈ યજ્ઞેશભાઈને કહેવાનું છે તમારા માધ્યમથી કે ગીતામાં લખેલું છે કે પરિસ્થિતિનો સામનો કરવો હોય તો પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડે, પરિસ્થિતિ તમારી વિરોધમાં છે અને તમે જે રીતે લોકોને, જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છો, લોકશાહીની અંદર માથા સાથે રાખીને રાજ કરવાનું હોય, આ રાજાશાહી નથી કે માથા કાપીને રાજ કરવાનું હોય। એટલે તમને પ્રજા 7મી તારીખે જયકાંત શિકરે જે કંઈ પણ હોય એ 7મી તારીખે સાબિત થઈ જશે કે જયકાંત શિકરે કોણ છે। બિલકુલ, આભાર હેમાંગભાઈ સંદેશ ન્યૂઝ પર આપની પ્રતિક્રિયા આપવા બદલ।